નહીં મારે 3 એટલે 3 જ લખવા, મારે 2 એટલે 2 જ લખવા, નહીં, સમયની અનુકૂળતા નથી, અથવા એવી કોઈ વાર્તા છે કે એક શીર્ષક માંડ બન્યું બીજું બનાવી શકું એમ નથી, તો એક શીર્ષક લખવાનું ને આગળ વધવાનું, પણ આવી રીતે પૂરા વાક્યમાં લખવાનું. પહેલું ખબર પડી કે બીજી વસ્તુ, જે રીતે સામાન્ય ગદ્યખંડમાં શીર્ષકના નિયમ હતા એઝ ઇટ ઇઝ બધા જ નિયમો અહીંયા લાગુ પડે. પોઈન્ટ શૈલીમાં બને, પોઈન્ટ શૈલીમાં અને પેરેગ્રાફ શૈલીમાં બને. જે રીતે ત્યાં પેરેગ્રાફ શૈલીમાં લખતા હતા એ જ રીતે અહીંયા પેરેગ્રાફ શૈલીમાં લખવાના છે. ત્યાં જેવી રીતે પોઈન્ટ શૈલીમાં લખતા હતા એવી જ રીતે અહીંયા પોઈન્ટ શૈલીમાં લખવાના છે. ખાલી જ્યાં વચ્ચેનું શીર્ષક આવે ને એમાં એક નિયમ લાગુ પડશે. સૌથી પહેલી ભૂલ જીપીએસસી ની અંદર ઉમેદવાર કરે છે, જેના કારણે શીર્ષક વાળા ક્વેશ્ચનમાં 0 માર્ક કે 0.5 માર્ક લઈને આવે છે. તમે જોઈ લો, વાર્તાવાળા ગદ્યખંડમાં ઉમેદવારોને માર્ક ઓછા મળે. શીર્ષકમાં વાર્તાનું પાત્ર ક્યારેય શીર્ષકનો આધાર બનવું જોઈએ નહીં. પહેલો નિયમ, સૌથી મોટી ભૂલ આ કરે. વાર્તાનું પાત્ર ક્યારેય શીર્ષકનો આધાર બનવો જોઈએ નહીં. અને વાર્તાવાળા ગદ્યખંડની અંદર પહેલી વસ્તુ આ, વાર્તાનું શીર્ષક ક્યારેય ગદ્યખંડનો આધાર બનવું જોઈએ નહીં. બરોબર ને? વાર્તારૂપી ગદ્યાર્થ ગ્રહણની અંદર તમારે જે સર્વપ્રથમ બાબત યાદ રાખવાની છે કે જે રીતે સામાન્ય ગદ્યાર્થ ગ્રહણ હોય છે એમાં જે રીતે શીર્ષક બનાવીએ છીએ એ જ રીતે શીર્ષક બનાવવાના છે. બરોબર ને? પોઈન્ટ શૈલી, પેરેગ્રાફ શૈલી જે કંઈ પણ શીખવાડી છે, પણ શીર્ષક વાર્તારૂપી ગદ્યાર્થ ગ્રહણમાં શીર્ષક લેખનની અંદર જે તમારે મુખ્ય બાબત ધ્યાનમાં રાખવાની છે એમાં સર્વપ્રથમ બાબત છે કે વાર્તાનું જે પાત્ર હોય ને એ ક્યારેય શીર્ષકનો આધાર ન બનવો જોઈએ. જસ્ટ ફોર એક્ઝામ્પલ, ભગવાન બુદ્ધના જીવનની કોઈ જાતક કથા તમને આપવામાં આવી છે. સંપૂર્ણ કથા સમજાવ્યા પછી વાર્તાનું રહસ્ય લેખકે આપ્યું છે કે ભાઈ ભગવાન બુદ્ધના જેવું મજબૂત આંતરિક વ્યક્તિત્વ સર્વે વ્યક્તિઓએ બનાવવું જોઈએ, જેથી જીવનમાં પ્રત્યેક પરિસ્થિતિમાં તમે વિચલિતતા પામી શકો નહીં. કોઈ સુખ કે કોઈ દુઃખ તમને વિચલિત ન કરી શકે કોઈ પણ પરિસ્થિતિ. યાની કે ભગવાન બુદ્ધની જાતક કથાના માધ્યમથી લેખક શ્રી આંતરિક વ્યક્તિત્વનું રહસ્ય સમજાવે છે. તો અહીંયા તમારું જે શીર્ષક છે એ શીર્ષકમાં ભગવાન બુદ્ધનું શીર્ષક બનવું જોઈએ કે આંતરિક વ્યક્તિત્વનું? આંતરિક વ્યક્તિત્વનું. એટલે વાર્તાનું પાત્ર ક્યારેય શીર્ષકનો આધાર ન બને. શીર્ષકનો આધાર વાર્તાનું રહસ્ય બને. ઇઝ ઇટ ક્લિયર? એટલે ધારો કે વાર્તા સમ્રાટ અશોક પર આપવામાં આવેલી હોય તો આપણે વાર્તાનું શીર્ષક સમ્રાટ અશોક ના બને. સમ્રાટ અશોકની વાર્તાના માધ્યમથી લેખક આપણને જે સંદેશ શીખવાડતા હોય, જે રહસ્ય શીખવાડતા હોય, રહસ્ય આપણી વાર્તાનું શીર્ષક બને.